જોખમનગર વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરને લઈ મહિલાઓએ મચાવ્યો હંગામો। પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી વિકાસના કામોની આપી છે બાંયધરી। ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને ગટરની સુવિધાઓ ન હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોખમનગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા આજે મહિલાઓ જોખમનગર વિસ્તારમાં ભેગા થઈ હંગામો કરતા પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ જોખમનગર વિસ્તારમાં પહોંચ્યો અને નવા રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે સરકાર દ્વારા નગરપાલિકાઓમાં લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી ખરાબ રસ્તાઓ, પાણીના નિકાલ માટેના ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે વર્ષોથી શહેરી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે, જે કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। તો બીજી તરફ ખરાબ રસ્તા હોવાના કારણે આ વિસ્તારના લોકો વારંવાર નાના મોટા અકસ્માતનો સામનો કરી રહ્યા છે। અહીંથી મહિલાઓની ડિલિવરી તેમજ શાળાઓએ જતા બાળકોને પણ ખરાબ રસ્તા હોવાના કારણે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। આ બાબતે જોખમનગર વિસ્તારના લોકોએ સારો રસ્તો અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની કોઈ સુવિધા પૂરી ન પાડવામાં આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ જોખમનગર વિસ્તારમાં હંગામો કર્યો હતો અને બાજુની સોસાયટીમાં આવતી પાણીની પાઇપલાઇન તોડી નાખી અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી। જ્યારે પાલિકાના સત્તાધીશો વિકાસના કામોને લઈ મોટી મોટી વાતો કરી રહ્યા છે, ત્યારે જોખમનગર વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચી શક્યો નથી, જેને લઈને પણ પાલિકાના સત્તાધીશોની પોલ ખુલી રહી છે। ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા હંગામો કરતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ નગરપાલિકાની ટીમ સાથે જોખમનગર વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં જે વિસ્તારના લોકોને સુવિધા પૂરી પાડવા માટેની બાંહેધરી તો આપી હતી અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થાય તે માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે કરાયો હતો। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।